કે બધાને તેડાવા છે, પણ શિવે વંદન નથી કર્યા માટે એને તેડાવા નથી, એનું અપમાન કર્યું. શિવના અપમાન માટે યજ્ઞનું આયોજન કર્યું છે. સૌને વિદિત કર્યા કે કોઈ શિવને નિમંત્રણ પત્રિકા આપવાની નથી. કહ્યું આપણી દીકરી છે, એને તો આપણે આમંત્રણ આપવું પડે ને. ગમે એમ તો માનું હૃદય કોમળ છે દીકરી માટે. દીકરી એ દીકરી છે ભાઈ. અને માનું હૃદય દીકરી માટે જો દ્રવીભૂત ન થાય તો કોના માટે થાય? માતા પ્રસૂતિ કહે છે કે આપણી દીકરી છે, એવડો મોટો ઉમંગ ને પ્રસંગ હોય ને જો આપણી દીકરીને આપણે આમંત્રણ ન દઈએ તો એને દુઃખ ન થાય. કહ્યું કે નહીં, દીકરીને પણ આમંત્રણ નથી દેવાનું, અને કદાચ વગર આમંત્રણે આપે તો કોઈ એની સામે જોવાનું નથી. આવી બધી તૈયારી કરી, શિવના અપમાન માટેનો યજ્ઞ કર્યો છે. લાખોને આમંત્રિત કર્યા છે, અનેક સભાસદો, અનેક રાજવીઓ, અનેક દેવો આ યજ્ઞમાં જોડાયા છે. અને એમાં દેવતાઓ તો બરોબર કૈલાસ ઉપરથી પસાર થયા, અને ભવાનીને આમંત્રણ નથી. ભવાની પૂછે છે કે કઈ બાજુ? ત્યારે કહ્યું કે તમારા પિતાને ત્યાં યજ્ઞ છે, તમને કીધું નથી? અને ભવાનીને હવે ખ્યાલ આવ્યો કે પિતાના ઘરે યજ્ઞ છે. દેવતાઓ આકાશ માર્ગથી યજ્ઞ તરફ માટે વિદાય થયા. પણ જ્યારે ભવાનીને ખ્યાલ આવ્યો કે મારા પિતા યજ્ઞ કરે છે ને, ત્યારે ભવાની ભાંગી પડ્યા. ભાઈ યાદ રાખજો કે દીકરીની કરુણા સૌથી મોટી એ છે કે આ જગતનો દરેક બાપ એને વળાવી દે ને પછી એને જે આપ્યું છે ને એમાં એ સંતોષ માની લે. આ જગતની દરેક દીકરી. અને એટલા માટે તો જ્યારે વિદાય થાય ને ત્યારે થાપા લાગે છે. થાપાની સંસ્કૃતિ આપણી એ હતી કે હે મારા જગતના નાથ, મારા પિતાએ મારું કન્યાદાન કર્યું છે, મને 16, 18 કે 20 વર્ષ અહીંયા મોટી કરી મારું જતન કર્યું છે, તો હે મારા નાથ, મારા પિતાની સંપત્તિ ઉપર મારા ભાઈઓનો અધિકાર હોય. સ્વપ્ને પણ મને એના સુખ ઉપર કે એની સંપત્તિ ઉપર ક્યારેય પણ એક તલભાર પણ ઈચ્છા ન થાય. થાપા મારીને જાય છે. આ દીકરી છે. અને જ્યારે એ દીકરી એને આ પ્રશ્ન માં ભવાની જેવો આવે ને ત્યારે દીકરી, જગતની કોઈ પણ દીકરી હોય ભાંગી જાય. ગમે એવા દુઃખ હોય એને દીકરી સહન કરી લે, પણ એક પોતાના પતિની વાત આવે અને એક પિતાની વાત આવે ત્યારે દીકરી ભાંગી પડે. અહીંયા પતિને આમંત્રણ નથી અને પિતા એને વેર ભાવે આવું આયોજન કર્યું છે અને દીકરી દુખી થઈ છે. શિવજીની પાસે જાય છે માં ભવાની, કહે છે કે યજ્ઞમાં જાતી આવું. શિવજીએ કહ્યું કે આમંત્રણ નથી. આજ દિન સુધી આ શિવ છે, આ અપમાન માટે યજ્ઞ કરે છે. બરાબર. એ વાત તો શિવજીને કેટલા દિવસોથી ખ્યાલ છે, પણ શિવજી બોલ્યા નથી આ શિવ છે. કહ્યું કે આમંત્રણ છે કે નહીં. દલીલો કરી કે તમે સત્સંગમાં કીધું છે કેટલા સ્થાનોમાં જવાય, એમાં એ સ્થાનો જે શિવજીએ વર્ણિત કર્યા હતા એમાંનું એક સ્થાન કે ભાઈ પિતાનું ઘર પણ દીકરી માટે છેલ્લા શ્વાસ સુધી એનો દરવાજો ખુલ્લો જ હોય. આ જગતનો એક પણ બાપ એવો નથી કે દીકરી માટે દરવાજો બંધ થાય. પણ શિવે કહ્યું કે જ્યાં આવકાર ન હોય દેવી ત્યાં જવાય નહીં. આવ નહીં, આદર નહીં, નહીં નૈનન મેં નીર, તે ઘર કદી ન જઈએ ભલે કંચન વર્ષે મેં. કદાચ સોનાનો વરસાદ વરસતો હોય પણ જો આવ નથી, આદર નથી તો એની એમ મજા નથી ભાઈ. પણ હવે ભવાનીને તો ધર્મ સંકટ, એનું દુઃખ વધારે બેવડાઈ ગયું. એક તરફ પતિ, બીજી તરફ પિતા. પિતાના ઘરે કાંઈક સત્કાર્ય હોય તો દીકરીને કેટલા અરમાન હોય. યાદ રાખજો કે દીકરીને બીજી કોઈ આશા નથી હોતી.
કે એને એમાંથી કાંઈ મળી જાય, પણ હા એટલું ચોક્કસ કે એના એ માવતરે જાય ને ત્યારે એક એને આનંદનો આવકાર મળે કે ભલે આવી મારી દીકરી આવીને તું એની બાજુમાં માં 5 મિનિટ બેસે. પણ એ દીકરીનું દુઃખ ત્યારે કે જ્યારે એનો એ વિહામો એના આદર આપનાર દીકરી ઘેરે જાય ને એટલે દોડતી દોડતી માં આવે ને એ તમે માં ને દીકરીનો મિલાપ જુઓ ને, 4-6 મહિનાથી માને મળી ન હોય અને એ દીકરી ઘરે આવી હોય, પણ જ્યારે એ દીકરી પોતાની માની છત્રછાયા ગુમાવી દે અને જ્યારે એ દીકરી સાસરીએ મળવા આવે અને ભાઈ અને ભોજાય આવકાર નો આપે ને ત્યારે એ આ જગતમાં માનો ખાલીપો લાગે ને એ દીકરીને, બાપનો છાયો નીકળી ગયો હોય, માનો ખાલીપો હોઈ ગયો હોય ને પછી ભાઈ ને ભોજાય જ્યારે જ્યારે દીકરીઓને તિરસ્કૃત કરે ત્યારે એનું હૃદય ભાંગી જાય. એટલે યાદ રાખજો કે આપણે ત્યાં દીકરી એ દીકરી છે. જનક જેવા જનક પણ વૈદેહી કહેવાતા હોય ને તો યાદ રાખજો કે માં જાનકીથી એની કીર્તિ છે. માં જાનકીથી એની કીર્તિ છે અને એટલા માટે દીકરી તો જગદંબાનું રૂપ છે ભાઈ. માં રાંદલની સ્થાપના કરવી હોય ને તો મારી એ 5-10 વર્ષની કુંવારિકાઓ દીકરીઓ એમાં આપણે એના એ માં મહાલક્ષ્મીના માં રાંદલના દર્શન કરીને એની સ્થાપના કરીએ છીએ. દીકરીઓનું જતન કરજો. અમારે એટલા માટે બોલવું પડે છે કે લોકોને બહુ આશા હોય કે અમારે ત્યાં દીકરો આવે અને ક્યારેક ક્યારેક દીકરાની આશાએ આવેલી માં દીકરી લક્ષ્મી હજી તો જન્મ ધારણ નથી કર્યો એ પેલા એની તપાસ કરો અને એને આ પૃથ્વી ઉપર પણ આવવા નથી દેતા. યાદ રાખજો એ દીકરી એ તુલસીનો ક્યારો છે. આ જગતમાં કદાચ એક પિતાને 5-5 સંતાનો હોય, પણ યાદ રાખજો કે જ્યાં સુધી હસતું ખેલતું પાત્ર તમારા આંગણામાં દીકરી નથી ને ત્યાં સુધી તમે અધૂરા છે. જગતનો કોઈ પણ બાપ જ્યાં સુધી હસતું ખેલતું પાત્ર એને ત્યાં ભગવાને દીકરી નથી આપી ને ત્યાં સુધી એ પિતા પૂરો નથી, અધૂરો છે. દીકરી એ દીકરી છે. દીકરા સે દીકરી ભલી જો સતવંતી હોય, દીકરો તારે એક કો અને દીકરી તારે દોનો. દીકરી એ દીકરી છે ભાઈ. દીકરો સારો થાય તો પોતાના પિતાના કુળને તારે પણ મને કહેવા દો કે દીકરી એ ત્યાગનું એવું રૂપ છે કે પિતા વળાવે પછી પિતાના કુળને તો ધન્ય કરે, અરે સાસરિયાના કુળને પણ ધન્ય કરે. સારી દીકરી 3 કુળને તારે. મોસાળની કીર્તિ પણ દીકરી હારે જોડાયેલી છે. દીકરી 3 શબ્દ છે. દી માને દીનતા, ક માને કરુણા, રી માને રીકતા. જેમાં દીનતા છે, જેમાં કરુણા છે, જેમાં રીકતા છે, એટલે એ દીકરીઓનું જતન કરજો. તમારા આંગણે આવે ને યાદ રાખજો કે કોઈ સંત અને વિભૂતિ પધારે ને એને તમે પ્રસન્ન કરો ને અને જે ફળ મળે ને એવું જ ફળ જ્યારે તમારા આંગણે તમારી દીકરી આવે ને એને રાજી રાખજો. એની બાજુમાં 5 મિનિટ બેસજો. બેટા બધું ક્ષેમ છે ને, કુશળ છે ને, બસ કાંઈ નથી જોતું. એ તો બિચારી વિદાય થાય ને ત્યારે ચોખાથી મંડપને વધાવે ને પ્રાર્થના કરે કે હે દીનાનાથ, મારા પિતાના કુળનું તું રક્ષણ કરજે. સાસરિયામાં ઠેસ આવે તો એમ કે ખમા મારા વીરને. આવી અરજ કરનાર કોણ હોય તો કે દીકરી હોય. દીકરો સારો થાય એટલે દીવો કરે ઘરે, પણ દીકરી સારી થાય ને બીજાના ઘેરે દીવા જઈને પ્રગટ કરે એ દીકરીઓ છે. દીકરી એ દીકરી છે. આજે એ ભવાની અનેક અરમાન લઈ નંદી ઉપર આરૂઢ થઈ શિવને વંદન કરી અને અનેક અરમાન લઈ અને પિતાના ઘર તરફ પ્રયાણ કર્યું છે. પિતા ભવન
जब गई भवानी दक्ष त्रास का होन सनमानी बीतवन जब गई भवानी दक्ष त्रास कहून सनमानी। बरोबर ज्યાં યજ્ઞ હતો આંગણે પ્રવેશ કર્યો. દક્ષે કીધું તું કોઈ સન્માન કદાચ જો આવે આમંત્રણ નથી આપ્યું પણ આવે ને તો કોઈ આવકાર નથી આપવાનો. જ્યાં પગ મૂક્યો હૃદયમાં અરમાન હતું કે સૌ સામે ઊભા હશે પણ કોઈ નથી. બધાની સામે દ્રષ્ટિ કરે તો જે દક્ષે કીધું તો એ પ્રમાણે બધા જ મોઢું ફેરવી જાય છે. આજે સતી ભાંગી પડ્યા પણ એક આખું જગ રૂઠી જાય પણ માં ન રૂઠે. દીકરીને આવેલી જોઈ અને માં પ્રસૂતિ દોડ્યા છે. ભવાનીને આવીને ભેટી પડે છે. ભલે આવી મીઠો વાત્સલ્યનો હાથ ફેરવો ને અને ભવાનીનું મસ્તક પોતાના ખોળામાં મૂક્યું અને હવે ભવાની ભાંગી પીડાઓ. અત્યાર સુધી જે ધરબાયેલું હૃદય હતું ને એ પ્રગટ થયું. માની ગોદને ભેંજવી દીધી. માં ઈ માં છે. આમાં કેટલા પાત્રો છે વર્ણન કરી તો આ કથા નથી લાગતું કે કદાચ 2-4 દિવસ વધારી દઈ તો ઓછું પડે. માં ઈ માં છે. દીકરી એ દીકરી છે. દીકરી અને મા માટે તમે એ કલ્પના તો કરો કે એ દીકરી કેવું ત્યાગનું રૂપ પિતાએ વળાવ્યું હોય ને ત્યારે એક વેતનો ઉમરો હોય ને તો એ દીકરી માટે કેવડો હોય ખબર છે? એ ડુંગરા જેવડો હોય. એ હસતું ખેલતું પાત્ર, આખા બ્રહ્માંડનું કરુણામય પાત્ર, આખા બ્રહ્માંડનું કૃપાવંત પાત્ર, આખા બ્રહ્માંડના પ્રત્યેક પુરુષને ન્યાલ કરનાર પાત્ર, આખા બ્રહ્માંડના દરેક પિતાને પરિપૂર્ણ પિતા બનાવનાર પાત્ર એ દીકરી છે. અને એટલા માટે મારો દાદ એમ કે એ તો કાળજાનો કટકો છે બાપનો. અને એ વખતે એ દીકરીની મનોદશા કેવી હોય? કાળજા કેરો કટકો મારો આ ગાંઠથી છૂટી ગયો. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. મમતારું અને એટલા માટે ગમે એવો કઠણ વીર પુરુષ હોય ને જેણે શહાદત ઓરી હોય, જેણે ખુમારી આપી હોય, જેણે ભગવાનનું ભજન કર્યું હોય, વૈરાગી બન્યા હોય, અરે વિદેહી હોય, એ પણ જ્યારે જાનકીને વળાવે ને ત્યારે આંખનો ખૂણો ભીનો થાય. યાદ રાખજો કે પુરુષની આંખ એ રડતી હોય હારી ન લાગે પણ જ્યારે દીકરીનો અવસર આવે ને હજી તો એ લાડકવાય એના લગ્ન લેવાના હોય, ખાલી નક્કી થયા હોય, મુહૂર્ત ન લેવાનું હોય પણ ત્યારથી એકાંતમાં જોજો કે દીકરીની માયા કેટલી હોય કે અચાનક કામ કરતા 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 બાપની દ્રષ્ટિ પડે કે મારું આ હસતું કેલતું ફૂલ કાલ મને મૂકીને વહી જવાનું છે. માં ભાંગી પડે
એટલે આ બધા શરીરથી પાત્રો નોખા હોય પણ આત્માથી એક હોય છે. એ બાપને અડધી રાત્રિએ ઝાપકી જાય કે આ મારી લાડકવાય હવે તો બસ 3 મહિના રહ્યા, મને મૂકીને નીકળી જવાની છે. એવી માયા ભરેલું પાત્ર એ દીકરી છે. પણ એ દીકરી જ્યારે દુઃખી થાય પિતાના ઘરે ત્યારે એનું દુઃખ બેવડાઈ જાય છે, જે વાણીનો વિષય નથી. આજે એ સતી ભાંગી પડ્યા, માનો પ્રેમ મળ્યો, માનું સ્નેહ મળ્યો, માએ મીઠો હાથ ફેરવો છે, થોડું આશ્વાસન મળ્યું અને સતી હવે યજ્ઞના દર્શન કરે છે. અને જ્યાં જોયું તો ઈશાન ખૂણામાં ભગવાન ભોલેનાથની સ્થાપના નથી. અત્યાર સુધી બહુ સહન કર્યું પણ આ દેશની નારી જ્યારે એના પતિનું અપમાન થાય સહન ન કરી શકે. આ તો જગદંબા ઈશાન ખૂણામાં કાલ કાલ મહાકાલ સકલ કલાકલ દેવાદિદેવ આશુતોષ જગન્નાથ પરબ્રહ્મ પરમ પિતા ભગવાન મહાદેવની સ્થાપના નથી. અને મા સતી એનું શરીર કોપાયમાન થયું, કંપાયમાન થયું છે, ક્રોધાગ્નિ વરસી રહ્યો છે અને કહ્યું છે કે જેણે જેણે પણ શિવ અપમાનમાં ભાગ લીધો છે એનો દંડ બધાને મળો. અને મા ભગવતી આખું શરીર આમ કોપાયમાન થયું છે, નેત્રો લાલ ભૂમ બન્યા છે. અને મા યજ્ઞ કુંડની પરિક્રમા કરી દર્શન કરી મનોમન સંકલ્પ લીધો કે હે શિવ, વંદના કરી કે હે ભગવાન મહાદેવ મને ક્ષમા આપજો. તમે મને રોકી પણ છતાં મને કબુદ્ધિ સૂજીને હું અહીંયા આવી. મારા પિતાએ તમારો આ અપરાધ કર્યો છે ને એનાથી મને આ કાયા મળી છે, મને દંડ મળવો જ જોઈએ. અને અંતે મા સતી બધાના દેખતાની સાથે એ યજ્ઞમાં સમાઈ જાય છે. હાહાકાર થઈ ગયો. આ તરફ કૈલાસમાં ભગવાન મહાદેવ સમાધિસ્થ છે. જૈન નારદે સમાચાર આપ્યા કે મા યજ્ઞમાં સમાયા છે ને જ્યાં મહાદેવ ભોલેનાથ આંખ ખુલ્લી અને ભગવાન મહાદેવ ક્રોધાયમાન થયા, શરીર કંપાયમાન થયું, હાથમાં ત્રિશુલ લીધું છે અને ભગવાને પોતાની જટા હતી એને મુક્ત કરી એમાંથી વીરભદ્રને ઉત્પન્ન કર્યો અને કહ્યું છે કે જાઓ યજ્ઞનો વિધ્વંસ કરો. આજ્ઞા પ્રમાણે પૃથ્વીને ડોલાવતો, દિક્પાલોને ધ્રુજાવતો વીરભદ્ર યજ્ઞમાં આવી રહ્યો છે. અને એ વખતે સમુદ્ર ખળભળવા લાગ્યા. દિક્પાલોના મુખમાંથી દિશાના જે દોરડા હતા એ નીકળવા માંડ્યા. સૌને પ્રલયકાળ નજીક દેખાવા લાગ્યો કે હમણાં જ આ ધરા રસાતલ જવાની છે.